સામેવાળા લોકોને કહીએ છીએ કે લોકશાહીની અંદર ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડતો હોય અને સ્વતંત્ર રીતે ભારતના બંધારણ પ્રમાણે જે જોગવાઈઓ છે ચૂંટણી પંચની એ પ્રમાણે અધિકારીઓ એ ચૂંટણી પંચમાં જે નિમાયેલા અધિકારીઓ એમની જવાબદારી નિભાવે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. તો કાયદો અને વ્યવસ્થા તટસ્થ રીતે ચૂંટણી થાય એ પ્રમાણેની જે જવાબદારીઓ છે એ વિભાગ પ્રમાણે જેને સોંપવામાં આવેલી છે પૂરેપૂરી નિભાવે. અને છતાં પણ આ તમામ જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક કોઈકના હાથા બનીને કોંગ્રેસના ઉમેદવારોને કે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા માટેનો, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેનો કે કોઈ રીતે મજબૂર કરશે તો કોંગ્રેસ પાર્ટી જે અધિકારી હોય કે જે વહીવટી તંત્ર કે કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો આ રીતે સત્તાનો દુરુપયોગ કરશે તો અમે પણ લોકશાહીની અંદર ગાંધીજીના વિચારધારાને માનવાવાળા લોકો છીએ. છતાં પણ જે લોકો જેવું વર્તશે એવું પણ અમારું વલણ પણ એવું જ રહેશે. અને અમારા કોંગ્રેસના કાર્યકરોને અને અમારા હોદ્દેદારો કે અમારા ઉમેદવારો જે ચૂંટણી લડે છે એને પૂરેપૂરું મનોબળ પૂરું પાડીને આ બંને જિલ્લાઓની અંદર કોંગ્રેસ પાર્ટી જીતશે. અને જ્યારે પરિણામ આવશે ત્યારે જેમ લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીએ વિજય મેળવ્યો એ રીતે બનાસકાંઠા અને વાવ-થરાદમાં તમામ તાલુકાઓમાં કોંગ્રેસ વિજય સાથે મેદાનમાં ઉતરી અને વિજય સાથે વિજયનો વરઘોડો કાઢશે. અને આવનાર સમયની અંદર લોકો જે જવાબદારી સોંપશે કામ કરવા માટેના પ્રયત્નો કરશે.